વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન હતું કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર એ ગાંધીનગરમાં થાય અને આખી દુનિયા સાથે એક બિલ્ડિંગમાંથી આખો વેપાર થાય. આપણા વેપારીઓ દુબઈ, સિંગાપોર અને હોંગકોંગ ન જાય, એની ઓફિસો અહીંયા બને. એટલા માટે આ ગિફ્ટ સિટી એ ફાઇનાન્શિયલ સિટી બને. બધી બેંકોના હેડક્વાર્ટર અહીંયા હોય, ઇન્સ્યોરન્સ કંપનીઓ અહીંયા હોય, સ્ટોક એક્સચેન્જો અહીંયા હોય, ફાઇનાન્શિયલ એક્ટિવિટીનું આખું કેન્દ્ર બને અને એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અહીંયા ઓપનિંગ કરવાના છે. ઉપર ટ્રાયલ બેઝ ઉપર બોમ્બે સ્ટોક એક્સચેન્જ ચાલુ થઈ ગયું છે. 13,000 સોદાઓ પડ્યા મેં આજે જોયું અને લગભગ 1,500 કરોડનું ટર્નઓવર એક દિવસમાં થયું છે. આવનારા દિવસોમાં ફૂલ ફ્લેશ જ્યારે થશે ત્યારે લાખો કરોડોનું કામ એક અહીંથી થશે અને આ ગિફ્ટ સિટી સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ઓછામાં ઓછા અહીંથી 5 લાખ લોકોને રોજીરોટી, એન્સિલરી સાથે સાથે ડાયરેક્ટ એમને નોકરીઓ એ અહીંથી પ્રાપ્ત થશે. એટલે ગુજરાતના ભવિષ્યના પેઢી માટે એક બહુ મોટું પદાર્પણ આવતીકાલે થઈ રહ્યું છે અને ગાંધીનગર એ દુનિયાના નકશા ઉપર હવે ચમકતું રહેશે. એટલે અત્યારે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સીસ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ બંનેમાં અહીંયા અત્યારે 0 ટેક્સીસ છે અને ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી 0 કરી છે. સર્વિસ ટેક્સ નથી. એટલે પહેલું સિટી ગિફ્ટ સિટી કે જેમાં SEZનો દરજ્જો છે અને આ પ્રકારના બધા જ 0 ટેક્સીસ અને ઇન્કમ ટેક્સમાં પણ રાહત અહીંથી મળશે. એટલે ખૂબ લોકો અહીંયા આવશે અને કેન્દ્ર સરકારે આ પ્રકારની મદદ પણ આપને ખૂબ સારી રીતે કરી છે. એને કારણે જ આ શક્ય બન્યું છે.